કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી રવિવારના રોજ વાસવિક હોલ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ રેસકોર્સ સર્કલ GERIની સામે વડોદરા ખાતે લોકલ બનો ગ્લોબલ વિચારો પર્યાવરણ જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જમાતે ઇસ્લામી હિન્દ વડોદરાના આયોજક અનવર અલી ઇન્દોરીના જણાવ્યા મુજબ સંસ્કાર નગરી વડોદરાના પર્યાવરણને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ હતો। છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી ગરમી, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, હવાની ગુણવત્તામાં ઘટાડો અને અન્ય પર્યાવરણીય પડકારોને ધ્યાનમાં રાખીને આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણવિદો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાના માર્ગદર્શન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી ઉપાયો અંગે માહિતી આપી હતી। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધારેલ સૈયદ સાજિદ સાહેબ, સુમન ગોહિલ, શૈલેષ પતવારી, ડૉક્ટર સલીમ પત્તીવાલા, અમીબેન રાવત, રાજુ ડિપ્ટી, હસીબ શેખ, ડૉક્ટર મુહમ્મદ હુસૈન અહેમદ પઠાણ તથા પ્રોફેસર સલીમ એન્જિનિયરના સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાત, ઓલ ઇન ડેવલપમેન્ટ વડોદરા તથા મુસ્લિમ મેડિકલ એસોસિએશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા મોહમ્મદ ઉમર વોહરા અને ઇકબાલ અહેમદ મિર્ઝા સહિતના કમિટીના અનેક મેમ્બરોએ તનતોડ મહેનત કરી હતી। रिपोर्ट सादिक काजलवाला। कोल्ड ड्रिंक्स और उसकी इंडस्ट्रीज के जरिए से हम पता नहीं कितने गैलन पानी का वेस्ट वो कर रहे हैं। इस अकेले की वजह से हमें खाना होता है, कुछ दाने हमें खाने होते हैं, लेकिन उसके लिए हम कितना जो है वो जमीन के इन तमाम संपदाओं का उपयोग कर रहे हैं। એટલે ગ્લોબલ વિષય આખા વિશ્વના સ્તરે આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ શું કરી શકીએ, તો હું વાત એ જ કરવા માંગુ છું કે આપણા લેવલે આપણે વિચારીએ, આપણા આજુબાજુના નેબરહુડનું વિચારીએ અને આપણા શહેરનું વિચારીએ અને તમામ લોકો આ વિચારશે તો એની ઇમ્પેક્ટ સમગ્ર વિશ્વમાં પડશે। પહેલા તો આ બધા લફ્ઝોનો ઇસ્તેમાલ કરીને જ એને ગભરાઈ દઈએ છે, એટલે પેલો કે આ અમારું ફિલ્ડ જ નથી, એ નીકળી જાય। રહેશે તો શ્વાસ રહેશે, હરિયાળું જીવન ખાસ રહેશે, પ્રકૃતિને પ્રેમ કરીએ સૌ ત્યારે ખુશીનો વિશ્વાસ રહેશે। હું જો આપણે પગલા નહીં લઈએ તો 2050 માં દિલ્હીમાં 52 ડિગ્રી આવવાનું એનું અનુમાન છે। એનો જે પાણી છે ઇઝ ધ બેસ્ટ સોર્સ ઓફ વોટર। હવે તો એ હાઇડ્રોલોજીકલ સાયકલ વરસાદ, પૃથ્વી પરના 90% પાણી સમુદ્રમાં છે। આપણે ત્યાં કહેવાયું છે કે ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો। पुस्तक में एक सेट पर भेट आपकी શિક્ષણ કલા સેન્ટર SSD હોસ્પિટલ વડોદરામાં પ્રમુખ છે બરોડા આજે પર્યાવરણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય ઉદ્દેશ શું છે, શું કહેશો? આ સમયમાં જ્યાં આલુદગી એટલે કે પર્યાવરણ જે ખરાબ થઈ રહ્યું છે આપણી ત્યાં, આપણે અવારનવાર કેસો જોતા હોઈએ છીએ, એ વાઇલ્ડ લાઈફના રિલેટેડ હોય કે પછી આપણે વનસ્પતિના રિલેટેડ હોય, આપણી ત્યાં સમાજને ખંડિત કરી રહ્યા છે, ખરાબ કરી રહ્યા છે, આપણે ઝાડ કપાઈ રહ્યા છે, જાનવરોને જગ્યા નથી। પાછલા 1 મહિનામાં આપણે 6 કેસીસ જોયા જ્યાં સિંહો મનુષ્યને એટેક કરે છે। અવારનવાર આવા અવેરનેસીસના કેમ્પ થયા છે, પરંતુ એ થયા પછી બી જાગૃતિ કોઈ જાતની ઊભી થતી નથી, લોકો એટેન્ડ કરીને જતા રહે છે। જમાતે ઇસ્લામી હિન્દના તરફથી આ જે કામ કરવામાં આવ્યું છે હમણાં હાલ અવેરનેસ, તે આની ઉપર જ કેન્દ્રિત છે કે ભાઈ કઈ રીતે આપણે પર્યાવરણને સમજીએ, આપણે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને સમજીએ, આપણે વૃક્ષોની અહેમિયત સમજીએ અને એને વધીને આગળ વધીએ, એને સમજીએ અને પર્યાવરણને આલુદગીથી બચાવીએ। એટલે આ હેતુથી અહીંયા જે લોકોને બોલાવ્યા છે, જેમાં સારા નામો છે,
હું પોતે હસીફ શેખ એક નેચરલિસ્ટ છું અને મારું સૌભાગ્ય છે કે મને પણ અહીંયા બોલાવવામાં આવ્યો છે અને એના વિશે લોકોની સમક્ષ આપણે રજૂઆત કરીએ કે પર્યાવરણ બચાવમાં આગળ કઈ રીતે આપણે કામ કરી શકાય એ હેતુથી આ કર્યું છે. તમારું નામ? હસીફ શેખ. હું બેઝિકલી બરોડાનો જ છું પણ અમદાવાદ રહું છું અને હું पर्यावरणवादी છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें